હરિઓમ બધાને શ્રાવણ મહિનાની શુભેચ્છા। ચાલો આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। અમે પણ ઉપવાસ ચાલુ કર્યા છે શ્રાવણ મહિના। ફરાળ બનાવી નાખ્યું છે। ફરાળમાં બનાવ્યું હતું સાબુદાણાની ખીચડી, કેળા અને વેફર। જો ફરાળ થઈ ગયું છે અને બે છોકરા સ્કૂલ જતા રહ્યા છે। આજે અમારે લાઇટ નથી એટલે હું બહાર ઊભી વિડીયો ઉતારું છું। ચાલો તો બધું કામકાજ કરીને પછી હું તમને પાછી મળું। લાઇટ નથી તો અંદર બહુ જ જો અંધારું પડે છે એટલે મારે બહાર જવું પડ્યું થોડુંક શૂટિંગ લેવા। ચાલો તો તમે આવી જ રીતે મારા વિડીયોમાં જોડાયેલા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો। એટલે તો બધું કામકાજ કરીને પછી હું તમને પાછી મળું। અને મારા વિડીયાને એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મસ્ત મજાની કોમેન્ટ એક આપી દેજો। ચાલો તો હું કામકાજ કરીને પછી તમને મળું। હાલો તો મારા બાને પગે લાગતા આવીએ। આજે પહેલો દિવસ છે તો બા શું કરો છો? गुआर फड़ी। हाय मम्मी। यार ये कौन मस्ती करके गया मेरे साथ? हेलो फ्रेंड्स, देखो नहीं गुजराती में ही बात करेंगे। जो हमारी छोकरी उठी गई है અને મસ્તી ચાલુ કરી દીધી છે। તો બસ કેમ કે પ્રિન્સને ટ્યુશન મારે જશે। એક સીતાને જવાનું છે ટ્યુશન। પ્રિન્સને 2 વાગે મેસેજ આવી ગયો કે ટ્યુશન મારે જશે એટલે એ હવે ટ્યુશન નહીં જાય। ઉઈ ગયો છે તો એને હોવા દઈશું। 4 વાગ્યા છે અમે ઉઠી ગયા છે। જો વાળ ધોયા હતા પણ એમ નમ જ બાંધેલા રાખી હોઈ ગયા હતા તો ભીના છે। એટલે તો હવે માથામાં ખુશ કાઢશું અને પછી મેં તમને કીધું હતું કે કાલે ઇસ્ત્રી કરવા બેસવાનું હતું પણ કાલે બહુ મોડું થઈ ગયું। પાછળથી છે મારી છોકરી છે મને થોડાક દાંત કઢાવે છે। 7:30 વાગી ગયા હતા ભજનમાંથી આવ્યા એટલે તો બહુ મોડું થઈ ગયું એટલે ઇસ્ત્રી કરવાનું હતું બેહાનું। તો હવે થોડાક વાળ હતા પછી કાલે નહોતા કે ભજનમાં કાકી ગયા હતા તું ટ્યુશનમાં આવી ગઈ હતી પછી અમે ગયા હતા ભજનમાં। હા હા તો પછી હવે બેગી ઇસ્ત્રી કરવા કાઢવાની આળસ રહે છે કેમ કે વાળ જેવડા છે તો આળસ તો ચડવાની જ છે નીચેથી। હા એટલે મને તો કાઢ દે ને ખુશ। મને બહુ મારા હાથ દુખી જાય છે મારી ખુશ કાઢ મારા હાથે દુખી જાય મેં અહીં છોડી તમને દેખાડ્યા છે વાળ પણ હું ખુશ અહીં નહીં કાઢું કેમ કે અહીંયા પછી સોફા ઉપર બધી વાળ થાય છે જોઈ ગઈ જાય મારા માથામાં ટોલા નથી તને કહી દઉં। વાળ મારા ભલે મોટા પણ મારા માથામાં ડેન્ડ્રફ પણ નથી અને થોડા વાળ પણ નથી અને ટોલા પણ નથી કેમ કે હું મારા વાળની કેર જેવી કરું છું। તમે મને કોમેન્ટ કરીને બતાવજો કે તમારે પણ મારી જેમ વાળ મોટા કરવા છે તો હું તમને ટિપ્સ આપીશ કે કઈ રીતે વાળ મોટા થાય અને વાળની ગ્રોથ પણ કઈ રીતે વધે। જો મેં મારી છોકરીને પણ એ જ ટ્રાય કર્યું છે। હું સિક્રેટ રાખીશ તમે મને કોમેન્ટ કરજો એટલે હું તમને જરૂર થઈને હાલો તો હું હવે બહાર જાઉં છું ખુશ કાઢવા કેમ કે અહીંયા મોટા રૂમમાં વાળ થશે એટલે ચાલો હું તમને પછી મળું ઠીક છે।